હલો સર્વે ભક્તજનો, ગઈકાલથી અનુસંધાનની વાત સાંભળવા માટે આપ સૌ ઉત્સુક હશો. એ વાત કરતા પહેલા આપણે ગણપતિનું સ્મરણ કરી લઈએ. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગતહિતાય નાગાનનાય શ્રુતિયજ્ઞવિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે. શ્રી રિદ્ધિ સિદ્ધિ સે શ્રીમન મહાધિગણપત્યે નમો નમઃ. શ્રી સરસ્વત્યે નમઃ. શ્રી જાનકી વલ્લભો વિજયતે. ભગવાન શ્રી રામનું નામ, રામ નામનું કેટલું મહત્વ છે એ આપણે વાત આગળ સમજવાની છે. ગઈકાલે આપણે શું જાણ્યું? રામ નામથી હનુમાનજીને મારવા માટે તૈયાર થયેલું અમુક બાણ પણ પાછું ફરી ગયું. રામ નામથી રક્ષાયેલ કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સમયે તેને કશું થઈ શકતું નથી. હવે આજે એવી જ એક વાત કરવાની છે. હવે રામના સમયમાં વાલ્મીકી ઋષિએ રામાયણ લખ્યું, પછી તુલસીદાસ ગોસ્વામીએ સ્થાનિક ભાષામાં માગધી ભાષામાં તુલસીકૃત રામાયણ રામચરિતમાનસની રચના કરી. રામચરિતમાનસની રચના થોડી સમજવામાં સરળ પડે, દરેક સમજી શકે. એની કથાઓ પણ ખૂબ થાય છે. હવે આજે મારે તમને જે વાત કરવી છે ને, એ તુલસીદાસજીના સમયની વાત કરવી છે. તુલસીદાસજીના સમયમાં એક ઘટના બની હતી. તુલસીદાસજી તો પોતાની કુટીરમાં બેઠા બેઠા રામ નામનું રટણ કર્યા કરતા હોય, અને ત્યાં લોકો આવે એને પગે લાગે, જતા જાય, મળતા જાય. તુલસીદાસનું કોઈનામાં ધ્યાન ન હોય, પણ બધાને તુલસીદાસને પગે લાગીને પેલું અંદરથી એટલી સકારાત્મકતા આવતી હોય ને ભાવ થતો હોય, એટલે બધા એને ગુરુ ભાવે માને. એવી રીતે એક તુલસીદાસના ગામની અંદર એક બેન હતા. એ બેનને પણ તુલસીદાસજી માટે ગુરુભાવ. હવે એકવાર એવું થયું કે એ બેનના પતિ ગુજરી ગયા એટલે તેનું કહેવાય ને કે અગ્નિ સંસ્કાર કરવા માટે એને તૈયાર કર્યા. પરંતુ એ બેને થોડી હિંમત કરી અને ઘરના વડીલોને કહ્યું કે હું પહેલાં મારા ગુરુ તુલસીદાસજીને પ્રણામ કરીને આવું, પછી તમે એને સ્મશાને લઈ જજો. હું આવું ત્યાં સુધી રાહ જુઓ તમે. અને બધાને ખબર હતી કે આને તુલસીદાસજી ઉપર, ભગવાન રામ ઉપર ખૂબ જ શ્રદ્ધા છે, તો આપણે રાહ જોઈએ, શું ફેર પડે છે થોડા મોડા જઈએ તો. એટલે બધાએ ત્યાં રાહ જોતા રહ્યા. અને એ બેન એક બીજા બેનને સાથે લઈ બંને તુલસીદાસજીની કુટીર પાસે આવ્યા. તુલસીદાસજી તો આંખો બંધ કરીને રામ નામનું રટણ કરતા હતા, જપ કરતા હતા. બેન આવીને પગે લાગ્યા, અને તુલસીદાસજીએ તો આંખો નહોતી ખોલી, પરંતુ ખબર નહીં કેમ પણ એના મોઢામાંથી એવું નીકળી ગયું કે અખંડ સૌભાગ્યવતી ભવ. જેવું તુલસીદાસજી એવું બોલ્યા, અને સાથે આવેલી સ્ત્રી તો બોલી કે અરે 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 ગુરુદેવ, તમે આ શું કર્યું? એટલે પછી તુલસીદાસજી આંખ ખોલી કે કા બેન શું થયું? તો કે આ જે બેન તમને પગે લાગી, જેને તમે અખંડ સૌભાગ્યવતી ભવના આશીર્વાદ આપ્યા, એ બેનના પતિ ગુજરી ગયા છે. એને નનામીમાં બાંધીને રાખ્યા છે, એને સ્મશાને લઈ જવાના છે. પણ આ બેને બધાને વિનંતી કરી કે હું પહેલાં મારા ગુરુને પ્રણામ કરીને આવું, પછી તમે લઈ જજો. એટલે અમે તમને ખાલી પગે લાગવા આવ્યા છીએ, અને તમે એને અખંડ સૌભાગ્યવતીનો આશીર્વાદ આપી દીધો, તો હવે આ તમારો આશીર્વાદ ખોટો પડશે. તુલસીદાસજીએ તો ઉપર આકાશ તરફ નજર કરી, જેવી મારા રામની મરજી. અને એણે આંખ બંધ કરી. પછી એણે કહ્યું, બેન દીકરી, તું એક કામ કર, તારા પતિના કાનમાં 2 વખત રામ રામ બોલજે. તે સ્ત્રી ઘરે ગઈ, અને તેના કાનમાં એને મરણપોક મૂકવાની બાકી જ હતી. એટલે તે કાનમાં ગઈ, બધાને એમ કે પોતે મરણપોક મૂકવા ગઈ છે, પરંતુ એને કાનમાં જઈને 2 વાર બોલી રામ રામ. અને રામને કરવું કે તેનો પતિ આળસ મરડીને જાણે ઊંઘમાંથી ઉઠ્યો હોય તેમ બેઠો થયો. અને બધાને એમ થયું, અરે, બધા આશ્ચર્યચકિત થઈ ગયા. અને બધાને એમ થયું કે ઓહો, આ રામ નામનો પ્રતાપ તો જો. રામ રામ 2 વાર બોલવાથી
આની અંદર જીવ આવી ગયો, કદાચ તાળવે રહી ગયો હશે કે જે હોય તે એમ. પરંતુ આ ઘટના પછી લોકોએ નક્કી કર્યું કે આપણે તેને લઈ જઈએ ને સ્મશાને, ત્યાં સુધી રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ બોલવાનું. કદાચ એનામાં જો જીવ પાછો આવવાનો હોય તો સ્મશાને આપણે એને અગ્નિદાહ દેતા પહેલાં આવી જાય તો પણ પાછા લાવી શકીએ. એટલે તે સમયેથી આ સ્મશાને લઈ જતા વખતે રામ બોલો ભાઈ રામ બોલવાની પ્રથા પડી છે. રામ નામનો પ્રતાપ આવો છે. હવે આ રામ કેવું છે એ તો આપણે પણ એકવાર આગળ જોયું છે કે રામ રામ રા બોલતા આપણાથી કરેલા દરેક પાપો નિર્યાતી મતલબ બહાર જતા રહે છે, અને મ બોલતા આપણું મોઢું કપાટવત બંધ થઈ જાય છે મ, અને એટલે બહારથી કોઈ પાપ અંદર પ્રવેશી શકતા નથી. તો આવો અતિશય પુણ્યશાળી, અતિશય શક્તિશાળી, અતિશય પ્રભાવી એવો રામ મંત્ર આજ કળિયુગમાં તો રામ નામનો મહિમા એટલો બધો બધા જાણે છે, અને રામ નામનો જપ કરવાથી ખૂબ જ લાભ થાય છે. રામ નામનો જપ કરવાથી આપણને સંસારમાં છીએ ત્યાં સુધી સુખ, સંપત્તિ, સમૃદ્ધિ, ઐશ્વર્ય, ઘર સંસારના દરેક સુખો મળશે. એ પછી પણ આપણી રામની અંદર વૃત્તિ રહી જશે, આપણા રામની અંદર મન રહી જશે તો આપણે મોક્ષ તરફ પણ જઈ શકીશું. તો આવો રામ નામનો પ્રતાપ છે. રામ નામના પ્રતાપની વાત આપ જાણીને આપ સૌને પણ ખૂબ આનંદ થયો હશે. તો બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય, બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય, બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય. રામાય રામભદ્રાય રામચંદ્રાય વેદસે રઘુનાથાય નાથાય સીતાયા પતયે નમઃ. શ્રી રામચંદ્ર ભગવાનની જય. તો મિત્રો, આજે આપણે આટલી વાત અહીં પૂરી કરીએ. આવતીકાલે નવી વાત કરીશું, ફરી મળીશું. ચાલો સૌને જય શ્રી કૃષ્ણ, રામ રામ, શુભમ ભવતુ, કલ્યાણમ અસ્તુ.